साथी मित्रों नमस्कार, हूँ नरेशभाई जादव। आज આપણે એ વિષય ઉપર વાત કરવાની છે કે જે વોટ ચોર ગદી ચોરના જે નારાની સાથે કોંગ્રેસ સરકાર હવે ગુજરાતની અંદર કાલે 3 તારીખથી જે ઝુંબેશ ચાલુ કરવાની છે એના માટે થઈને ખાસ કરીને દરેક સાથી મિત્રો, ગુજરાતના દલિત સમાજના સાથી મિત્રો, મુસ્લિમ સમાજના, ખાસ કરીને મુસ્લિમ સમાજ અને દલિત સમાજને એકરત થવું પડશે। બાકી તો આ ભાજપ અને જે અત્યારે જે ગુજરાતની અંદર જે પટેલ સમાજ હોય કે પછી કોળી સમાજ હોય, આ લોકો જે રીતે રાજનીતિ જે સમાજની અંદર જે ફેલાવી રહ્યું છે અને જે રીતે આ લોકો વોટની ચોરી કરી અને ભાજપ સરકાર જે વારંવાર સરકાર બનાવી જાય છે, એ ચોરી બેંગ્લોરની અંદર, કર્ણાટકની અંદર પકડાઈ ગઈ છે। અને એની પાછળના જે રહસ્યો છે એ બધા લોકોએ સોશિયલ મીડિયામાં અને મીડિયાની અંદર જોયા છે। તો હવે એ જ ઝુંબેશ ગુજરાતની અંદર કાલથી ચાલુ થઈ જવાનું છે। તો ઘણા લોકોને જોડાવા માટે થઈ અને કોંગ્રેસની અંદર કોંગ્રેસને માનતા જે પણ લોકો હોય એ લોકોએ જાગૃત થવું પડશે અને ખાસ કરીને દલિત સમાજ અને મુસ્લિમ સમાજને એક સાથે રહી અને મતદાનનો ઉપયોગ કરવો પડશે। કારણ કે ભાજપ સરકાર ગમે ત્યારે પણ કંઈ પણ કંઈ પણ કરીને અત્યારે જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે એના માટે થઈને ખાસ કરી અને ગામડાઓની અંદર ધ્યાન રાખવાની છે કે કઈ રીતે કયા વ્યક્તિને આપણે ચૂંટાવી અને મોકલશો તો આપણા ગામનું કઈ રીતે કામ થાય। એ માટે થઈને જે વોટની ચોરી જે પકડાઈ ગઈ છે ભાજપ સરકારની, એના માટે થઈને આજે કાલથી જે ઝુંબેશ શરૂ થવાનું છે એ ખાસ કરી અને દલિત સમાજના સાથી મિત્રોને પણ મારી એક વિનંતી છે, મુસ્લિમ સમાજના લોકોને પણ એક વિનંતી છે કે હવે એક સાથે મળી અને આપણે બહાર નીકળશું। કારણ કે તમે જોતા આવો છો કમથી કમ 50 વર્ષની રાજનીતિની અંદર ક્યારેય પણ ગુજરાતની અંદર આપણા બંને સમાજને ક્યાંક ને ક્યાંક પણ આપણા મતદાનનો દુરુપયોગ કરી આ લોકો સરકાર બનાવી જાય છે અને પછી આપણે ઠેંગો બતાવી જાય છે કે હવે તમારા કામ થશે તો થશે, બાકી નહીં થાય। તો હવે સમય આવી ગયો છે, કારણ કે હરેક વસ્તુનો એક સમય આવે, જ્યારે સમય આવે ત્યારે સમજવું પડે। હવે સમય આવ્યો છે કે હવે નીકળો અને પ્રદર્શન કરો। વોટની ચોરી પકડાઈ ગઈ છે, એને હજી પણ ગુજરાતની અંદર પકડવા માટે થઈને આપણે બધાને એક થવું પડશે। તો આના માટે થઈ અને જાગૃતતા લાવવી પડશે, ઘરે ઘરે જવું પડશે। ગુજરાતની અંદર જે વોટની ચોરી કરી એને ભાજપ સરકાર વારંવાર જીતી જાય છે અને હવે 2022 પછી જે આમ આદમી પાર્ટીના જે લોકો આવી ગયા છે, જે સમાજની રીતે ચાલે છે અને એકબીજાને આગળ પાછળ રાખી અને રાજનીતિ કરવા માંગે છે, ક્યાંક ને ક્યાંક મારી સાથે પણ એવું બન્યું છે। એના માટે હું ઉલ્લેખ કરું છું કે જે કામ કરવાવાળો વ્યક્તિ હોય એને કામ કરવા દેતા નથી, ઊભું થવા દેતા નથી। ક્યાંક ને ક્યાંક ભાજપને મદદ કરવા માટે થઈને આમ આદમી પાર્ટી સક્રિય બની રહી છે। શેના માટે ગુજરાતની અંદર કે ખાલી ભાજપને સપોર્ટ કરવા માટે, ભાજપને મત આપવા માટે થઈને કોંગ્રેસના મત કાપી અને ભાજપને આપવા માટે થઈને આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જેટલા પણ સર્કસો કાઢી રહી છે, આ બધા સર્કસો મેં બારીક નજરથી અને ઝીણી નજરથી જોઈ લીધા છે। હવે કાલથી 3 તારીખથી મુસ્લિમ સમાજ અને દલિત સમાજને બહાર નીકળવું પડશે, આગળ આવવું પડશે। બાકી આપણી જે પણ પ્રજા છે એને ઘણી બધી મુશ્કેલીઓનો સામના કરવા પડશે। આ ચોર સરકાર આ વોટની ચોરી કરે છે, આને પકડવા માટે થઈને હવે બધાએ બહાર નીકળવું પડશે। જય હિન્દ, જય ભારત।